હલો વિદ્યાર્થીઓ, કેમ છો ફ્રેન્ડ? હવે આપણે આના પહેલાના લેક્ચરમાં જે અભ્યાસ કર્યો હતો એનું થોડુંક પુનરાવર્તન આપણે કરી લઈએ, એટલે થોડુંક ખ્યાલ આવે કે 1 થી 10 સંખ્યા સુધીનો વર્ગ. તો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 1 થી 10 સંખ્યા સુધી. અચ્છા, આપણે વર્ગ જાણતા હોય 1 થી 10 સંખ્યા સુધીનો, આમ તો 1 થી 20 સંખ્યા સુધીનો વર્ગ યાદ રાખી લેવું એ સારું છે, કેમ કે ક્યાંક ને ક્યાંક આપણે એનો ઉપયોગ કરવો પડશે, એટલા માટે થઈને. હવે આપણે જોઈએ કે 5 જેના એકમનો અંક 5 આવતો હોય તો એનો વર્ગ કેવી રીતના મળે. દાખલા તરીકે 5 છે, 5 નો વર્ગ તો કે 25. હવે 15 નો વર્ગ, હવે 25 તો આવશે જ, લાસ્ટ એકમ અને દશકનો આ 2 અને 5 તો રહેશે, બરોબર? એટલે 25 દરેક જગ્યાએ આવશે. હવે અહીંયા શું છે, જો 1 5 ની આગળ તો 1, એના પછીની સંખ્યા 2, 1 ને 2 વડે ગુણો એટલે 2 અહીંયા મૂકી દીધા, 225 થઈ ગયા. આ 2 છે, 2 ને એના પછીની સંખ્યા 3 વડે ગુણો એટલે 2 તેરી 6, આ 625 થઈ ગયા. 25 નો વર્ગ, 35 નો વર્ગ, 25 તો છે 3, 3 ચોક 12, 1225. 45 નો વર્ગ, 45 નો વર્ગ 4 છે અને પછીની સંખ્યા એટલે 5 વડે ગુણાકાર કરો એટલે 4 × 20, બરોબર? 5 ને અહીંયા 5 છે આગળ દશક નો ગુણાકાર, તો એને 6 વડે ગુણો એટલે 6 × 30, 30 25 લાસ્ટમાં તો 25 આવશે. જેનો એકમનો અંક 5 હોય એવી સંખ્યાનો આપણે વર્ગ મેળવવો હોય તો છેલ્લે 25 આવશે. બાકીની આગળની સંખ્યા છે ને એને પછીની સંખ્યા વડે ગુણીએ. દાખલા તરીકે 7 છે તો એને 8 વડે ગુણો, 7 × 8 = 56, 25. 8 છે તો 9 વડે ગુણો, 9 × 8 = 72, 25. 9 છે તો 10 વડે ગુણો એટલે 9 × 10 = 90 એટલે 9 90 25. 10 છે તો 11 વડે ગુણો એટલે 10 × 11 એટલે 110, 110 25 એટલે 11025. 11 છે એટલે 12 વડે ગુણો તો 11 ને 12 વડે ગણીએ એટલે 132 એટલે 13225. તો આ જેનો એકમનો અંક છે ને, જે સંખ્યાનો એકમનો અંક 5 આવતો હોય એનો વર્ગ મેળવવો સહેલો. હવે બાકી રહે એના પછીની જે સંખ્યા છે, માન લે એના સિવાયની, પછીની નહીં પણ એના સિવાયની સંખ્યા છે, તો એનો વર્ગ કેવી રીતના મેળવવો. તો જુઓ, આ એના સિવાયની સંખ્યા છે 67, બરોબર? તો 67 નો વર્ગ કેવી રીતના મેળવવો. તો અહીંયા પેલા એકમનો અંક છે 7, એનો વર્ગ મેળવો. 7 નો વર્ગ શું થાય? 49. 49 માંથી આપણે અહીંયા લખવાનું 9, બરોબર? 4 આગળના ઓલામાં વધીમાં જશે એટલે આયા, બરોબર? હવે આ 7 નું કામ પૂરું થઈ ગયું. હવે આ ત્રણેયનો ગુણાકાર કરો એટલે 2 × 6 × 7. આના 2 ભાગ પાડી દીધા આપણે, 2 ભાગ પાડી દેવાના ટૂંકમાં. સરખા ભાગ પાડે તો સારું, નહીંતર પછી એક ભાગમાં વધારે સંખ્યા, એક ભાગમાં ઓછી સંખ્યા, એવી રીતના 2 ભાગ પાડવાના. સમજાવું છું કેવી રીતના. 2 × 6 × 7 એટલે 6 દુ 12, 12 × 7 = 84. 84 ને આગળની વધી 4 ઉમેરો એટલે 88. 88 નો આંકડો મૂકવાનો અહીંયા. આ બધી છે અને નીચે ઉતાર દેવાનો. હવે ત્રીજું કામ શું કરવાનું છે? પેલા જે સંખ્યા છે એનો વર્ગ, 6 નો વર્ગ તો 36, એમાં 8 ઉમેરી દો એટલે 44. આ 44 અહીંયા મૂકી દેવાનો એટલે આ 67 નો વર્ગ થઈ ગયો. ઓકે, એના પછી આપણે જોઈએ દાખલા તરીકે 72. તો આ પેલા 2 સંખ્યા છે ને એ ટૂંકમાં 2 ભાગ કરી દે આ સંખ્યાને. એટલે પેલા 2 આવશે, 2 નો વર્ગ કરો એટલે 4, એ અહીંયા મૂકી દીધા, બરોબર? આમાં કઈ વધી આવતી નથી. અચ્છા, હવે આ ત્રણેયનો ગુણાકાર 2 × 7 × 2 એટલે 7 દુ 14, 28 નો આંકડો અહીંયા મૂક્યો. વધી કેટલી પડી? 2. એના પછીના ઓલામાં ખેંચી લેવાનું. હવે કોણ? 7 નો વર્ગ, બરોબર? 49, એમાં 2 ઉમેર્યા એટલે 51 મૂકી દીધા એટલે 5184. આ 72 નો વર્ગ થયો. એટલે આમ કોઈ પણ સંખ્યાનો વર્ગ મેળવવો હોય તો એના તમે 2 ભાગ કરી નાખો, બરોબર? અને આ 3 સ્ટેપ કરો. પેલા છેલ્લા ભાગનો વર્ગ, પછી વચ્ચે છે અને છેલ્લા ભાગનો વર્ગ કરીને એના એકમનો અંક ક્યાં મૂકવાનો છે? છેલ્લે મૂકવાનો છે. પછી વચ્ચે છે એ 3 નો ગુણાકાર ને એનો એકમનો અંક વચ્ચે મૂકવાનો. પછી પેલા છે તે પહેલી સંખ્યાનો વર્ગ, એમાં જે વધી આવતી હોય એ ઉમેર દેવાની અને એવી રીતના મેળવવાનું. તો આ થઈ આ સંખ્યાનો વર્ગ. અચ્છા, હવે 112 ની આપણે વાત કરીએ. હવે આમાં 2 સરખા ભાગ નથી પડતા. આના ભાગ 2 રીતે પડીએ. આવી રીતના પાડો, એક 11 લ્યો અને 2, બરોબર? આવી રીતના પડે 1 અને 12. આ 2 ભાગ પડી ગયા, 11 અને 2, 1 અને 12. હવે આ રીત, હવે બસ સેમ આગળની રીત જ છે. કેવી રીતના? તો પેલા પાછળની સંખ્યાનો વર્ગ, તો અહીંયા 2 છે, જો તો 2 નો વર્ગ 4, મેં 4 મૂકી દીધા. ઓકે, હવે આ ત્રણેયનો ગુણાકાર તો 2 × 11 × 2, 2 × 11 × 2 તો 11 દુ 22, 22 દુ 44,
અહીંયા 44 11 નું 22, 22 નું 44, 44 બરોબર. હવે 44 ને એમ કઈ એમાંથી ચોકડો અહીંયા જશે બરોબર, એકમનો આપણે, બાકી ચોકડો અહીંયા વધીમાં આવશે, એક ચોકડો રહેશે એ વધીમાં અહીંયા. ત્રીજું કામ શું, 11 નો વર્ગ 121, એમાં 4 ઉમેર દઈએ વધીમાં એટલે 125 મૂકી દીધા એટલે 12544. એ કોનો વર્ગ થયો, 12544 એ વર્ગ થયો 112 નો. ખ્યાલ આવે છે એના? તો હવે આપણે આના ભાગ આવી રીતના કર્યા હોત તો 1 અને 12 તો પણ જવાબ આવત. તો પેલા 12 નો વર્ગ લ્યો, શું થાય 144. પણ યાદ રાખજો અહીંયા 2 અંકો છે, અહીંયા કેટલા અંકો છે, 2 અંકો છે. તો અહીંયા છેલ્લા 2 અંક અહીંયા મૂકવા પડે. તો બાકીની જે રહેશે એ વધી એટલે અહીંયા વધી શું આવશે 1. હવે આ ત્રણેયનો ગુણાકાર 2 ગુણ્યા 1 ગુણ્યા 12 નું 24, 24 ને 1 આ વધી 25. હવે જો 2 અંક મૂકવાના છે, કેમ કે આ ભાગમાં આપણે 2 દીધા એટલે 2 અંક મૂકવાના છે એટલે અહીંયા 25 મૂકી દીધા. હવે કઈ વધી નહીં. હવે અહીંયા કયું ભાગ રહ્યું, 1 નો વર્ગ 1 અહીંયા મૂકી દો એટલે 12544. તો આવી રીતના કોઈ પણ સંખ્યા છે ને એનો વર્ગ આપણે મેળવી શકીએ. ખ્યાલ આવે છે? ચલો એવી રીતના જ આપણે આવી જ રીતે આપણે વર્ગમૂળ વાળું વાત કરી. 1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ 2, 9 પૂર્ણ વર્ગ છે એનું વર્ગમૂળ તો કે 3, 16 નું વર્ગમૂળ તો કે 4, 25 નું વર્ગમૂળ 5, 36 નું વર્ગમૂળ 6, આમ બધાનું વર્ગમૂળ. હવે કોઈ પણ સંખ્યા છે એનું વર્ગમૂળ શોધવું હોય તો કેવી રીતના શોધી શકાય એ આપણા માટે પ્રશ્ન છે. દાખલા તરીકે ગમે તે સંખ્યા હોય એનું વર્ગમૂળ આપણે શોધવું તો કેવી રીતના શોધવું બરોબર. દાખલા તરીકે આ એક સંખ્યા જો અહીંયા જેનો વર્ગમૂળ શોધવાનું હોય જે સંખ્યાનો એનો એકમનો અંક દાખલા તરીકે અહીંયા 1 હોય તો એનો વર્ગમૂળ જે શોધશું એનો એકમનો અંક કાં 1 હશે કાં 9 હશે. આ બેનો સરવાળો ટૂંકમાં 10 થવું છે. એ બેમાંથી એક જ એકમનો અંક હશે. 4 હોય તો 4 નું વર્ગમૂળ 2 તો એનો એકમનો અંક છે ને જેનું વર્ગમૂળ શોધવું છે એનો એકમનો અંક 4 હોય તો એના વર્ગમૂળ છે એનો એકમનો અંક 2 હશે કે 8 હશે. એવી રીતે 9 હોય તો 3 હોય તો 7. ટૂંકમાં આ બેનો સરવાળો દરેક જગ્યાએ 10 થતો હોય. એવી રીતના આપણે જોઈએ. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ, આ 34 છે એનું વર્ગમૂળ શોધવું છે તો 324 છે એનું વર્ગમૂળ શોધવું છે તો એનો એકમનો આંકડો શું છે 4. તો એકમનો આંકડો આનું વર્ગમૂળ શોધવું છે 4 હોય તો આનું વર્ગમૂળ જે શોધશું ને એનો એકમનો આંકડો શું હશે, કાં 2 હશે ઓકે, કાં 2 હશે કાં 18 હશે. એટલે અહીં માન્યું કે આ એકમનો આંકડો 2 છે કાં 18 છે. તો હવે પછી આ 2 અંક ભૂલી જવાના બરોબર. બાકી અહીંયા શું રહ્યો અંક 1. તો વર્ગ લેતા જાઓ, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4 આના કરતા વધી ગયા એટલે અહીંયા શું આવશે 1. કાં 1 હશે કાં 12 હોય કાં આનું વર્ગમૂળ 12 હશે કાં 18 હશે. હવે ખબર કેવી રીતના પડશે, તો અહીંયા આપણે 1 મૂક્યું એને એના પછીની સંખ્યા વડે ગુણો, 1 ગુણ્યા 2 એટલે 2. હવે આ 2 છે એના કરતા મોટા છે એટલે આ મોટી સંખ્યા આવશે 18. એટલે આ કોનું વર્ગમૂળ થશે, 18 નું વર્ગમૂળ થશે. આમ કોઈ પણ સંખ્યા છે એનું આપણે વર્ગમૂળ છે એ આપણે મેળવી શકીએ. ગમે તે સંખ્યા હોય એનું વર્ગમૂળ આપણે મેળવી શકીએ. આપણે બીજા ઉદાહરણ લઈએ. દાખલા તરીકે બીજું એક આપણે કોઈ પણ એક સંખ્યા લઈએ, દાખલા તરીકે 1156. આ એક પૂર્ણ વર્ગ સંખ્યા છે, આનું વર્ગમૂળ શોધવું છે. હવે આ રીત છે ને ચલો એક વસ્તુ મગજમાં મેં તમને આના પહેલા લેક્ચરમાં પણ વાત કરેલી કે જેનું આપણે વર્ગમૂળ શોધવું છે એ પૂર્ણ વર્ગ ક્યારે હશે કે જો એનો એકમનો આંકડો 1, 4, 9, 6 અને 5 હોય ને તો એ હોઈ શકે અથવા ન હોઈ શકે. પણ આના સિવાયના જે અંક હશે ને એના એકમના અંકમાં દાખલા 0, 2, 00 હશે તો થશે 2, 3, 4 નહીં પણ 6, 7, 8 આવા અંક હશે ને તો એનું ક્યારેય ટૂંકમાં આના સિવાયના અંક હશે ને 00 એને બાદ કરતા તો એનું ક્યારેય વર્ગમૂળ નીકળશે નહીં. પૂર્ણ વર્ગ ન હોય, વર્ગમૂળ નીકળે પણ એ પૂર્ણ વર્ગ નહીં હશે. હવે 1156 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે બરોબર. હવે આનું આપણે વર્ગમૂળ મેળવવું છે તો અહીંયા 6 એકમનો અંક 6 છે તો અહીંયા 6 હોય તો આના કાં 4 આવે એકમના અંકમાં અથવા આવશે 6 બરોબર. હવે આ 2 આંકડા છેલ્લા 2 અંક ભૂલી જવાના. હવે આગળના એના પછી એના પહેલા ક્યાં અંક છે તો કે 11. તો હવે આપણે વર્ગ લેતો જવાનું, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. આના કરતા વધી ગયા 11 કરતા તો એના કરતા એક સ્ટેપ પાછળ આવી એટલે 3 નો વર્ગ 9. તો આનું વર્ગમૂળ શું થશે, કાં 34 થશે કાં 36 થશે. હવે શું થશે એ ખબર નહીં તો અહીંયા 3 આગળ મૂક્યા એને એના પછીની સંખ્યા વડે ગુણો, 4 તેરી 12. 12 કરતા ઓછા છે
તો અહીંયા ઓછા લેવાના. જો આના કરતા વધુ હોય તો વધારે સંખ્યા લેવાના. તો આ કોનું વર્ગમૂળ હશે? 34 નું વર્ગમૂળ હશે. દાખલા તરીકે એના પછી એવા ઘણા બધા આપણે દાખલાઓ છે લઈ શકીએ. દાખલા તરીકે 38 44 છે, આનું વર્ગમૂળ શોધવું છે. તો છેલ્લે અહીંયા શું છે? 4 આવે એટલે એનો 2 અથવા 8. આનું વર્ગમૂળ લેશો એનો એકમનો આંકડો 2 હોય અથવા 8 હોય. હવે આ બે આંકડા ભૂલી જાઓ, બરોબર? આ છેલ્લા બે આંકડા ભૂલી જાય. હવે 38 તો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 9, 16, 25, 36, પછી 27, 49 વધી જાય એટલે 60, 36 એટલે 6 આવશે. કા 62 હોય કા 68 હોય. હવે આ 6 છે તો 6 ને એના પછીની સંખ્યા વડે ગુણાકાર 7 6 42. આ 42 છે મોટા છે કે નાના? તો જો 42 છે આના કરતા મોટા છે અથવા નાના છે તો અહીંયા નાની 62. આનું વર્ગમૂળ શું થશે? 62. આવી રીતના કોઈ પણ સંખ્યા હોય ને એનું તમે વર્ગમૂળ છે ને એ શોધી શકો. ગમે તે સંખ્યા હોય એનું આપણે વર્ગમૂળ શોધી શકીએ. એમાં કોઈ મુશ્કેલી નડે નહીં. દાખલા તરીકે એક સંખ્યા લો 17424, બરોબર? આ સંખ્યા લો, આનું વર્ગમૂળ મારે શોધવું છે. તો આનો એકમનો આંકડો અંક 4 છે. તો આ 4 છે એટલે આનું વર્ગમૂળ જે શોધશો એનો એકમનો આંકડો શું હશે? કા 2 હોય કા 8 હોય. હવે આ બે અંક ભૂલી જવાના, આ અંક લે, બરોબર? હવે આ 1 નો વર્ગ 1, બરોબર? 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, એમાં આગળ વધતા જશો એટલે દાખલા તરીકે 12 નો વર્ગ 144, 13 નો વર્ગ 169, 14 નો વર્ગ 196. તો જો હવે 196 આના કરતા વધી ગયો તો એના એક સ્ટેપ ઓછો તો 13, અહીંયા 13 લખવાનું. કા 138 છે એનો વર્ગ હશે, કા સોરી આનું વર્ગમૂળ કા 132 હશે કા 138. તો અહીંયા 13 લખ્યા તો એને એના પછીની સંખ્યા વડે ગુણાકાર કરી નાખો. એ શું જવાબ આવે? દાખલા તરીકે 4 કરી 12 નો હેડ, 4 ને 7 ને 8, બરોબર? 182. તો 182 કરતા ઓછા આવે તો ઓછી વાળી રાખવાની. તો આ 132 છે એનું વર્ગમૂળ થાય. એટલે આવી રીતના કોઈ પણ સંખ્યા છે ને એનું વર્ગમૂળ તમે મેળવી શકો. તમારે આ ટ્રીક યાદ રાખવાની. જેનું વર્ગમૂળ શોધવાનું છે એના એકમનો અંક જો એનો એકમનો અંક 4 હશે તો જેનું વર્ગમૂળ શોધવાનું એકમનો અંક 1 હોય અથવા 9 હોઈ શકે. આવી રીતના કોઈ પણ સંખ્યા છે એનો એકમનો અંક છે આપણે શોધી શકીએ. તો આ વર્ગમૂળ વાળી વાત થઈ. હવે એના પછી આપણે આગળ વધીએ. હવે આપણે એક થી ઘન મૂળ લઈ ઘન લઈ. 1 નો ઘન 1, 2 નો ઘન તો કે 8, 3 નો ઘન 3 9 27, 4 નો ઘન 64, 5 એનો ઘન એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 કરીએ એટલે 125, 6 એનો ઘન 6 ગુણ્યા 6 ગુણ્યા 6 કરીએ એટલે 216, 7 એનો ઘન એટલે 7 ગુણ્યા 7 ગુણ્યા 7 3 વખત કરીએ એટલે 343, 8 એનો ઘન 8 ગુણ્યા 8 ગુણ્યા 8 3 વખત કરીએ એટલે 512, 9 નો ઘન, બરાબર? 9 ગુણ્યા 9 ગુણ્યા 9 3 વખત કરીએ એટલે 729, 10 નો ઘન 10 ગુણ્યા 10 ગુણ્યા 10 3 વખત કરીએ એટલે 1000. આ પણ 1 થી 10 સંખ્યા સુધીના ઘન પણ આપણે ખબર હોવા જોઈએ એટલે જેથી કરીને આપણે શોધવું આપણે યાદ સહેલાઈથી રહી શકે. અચ્છા, હવે આપણે વાત કરીએ એનું ઘનમૂળ લે. દાખલા તરીકે 1 છે, ઘનમૂળમાં અહીંયા તગડો લખો. 1 નો ઘનમૂળ 1, બરોબર? પછી 8 નું ઘનમૂળ શોધવું હોય તો એ કેટલું થશે? 2. પછી 27 નું ઘનમૂળ તો એ થાય 3. પછી આ 3 લખ્યા છે એ ઘનમૂળ બતાવે છે. 64 નું ઘનમૂળ એ 4. પછી 125 નું ઘનમૂળ એ થાય 5. પછી 216 છે એનું ઘનમૂળ તો કે 6. પછી 343 છે એનું ઘનમૂળ તો કે 7. પછી 512 છે એનું ઘનમૂળ તો કે 8. પછી 729 છે એનું ઘનમૂળ 9 અને 1000 નું ઘનમૂળ 10. આવી રીતના ઘનમૂળ છે ને એ આપણે ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે આપણે ઘનમૂળ છે એ 1 થી 10 સંખ્યા સુધીના ઘનમૂળ એનું વર્ગ એનું ઘન અને ઘનમૂળ બંને આપણે ખ્યાલ હોવું જોઈએ. 1 થી 10 સંખ્યા સુધીની વાત કરવામાં આવે છે એટલે આ 1 થી 10 સંખ્યા સુધીની ઘનમૂળ. હવે આની વિશેષતા એ છે, જો આમાં જો 1
એનું ઘનમૂળ 1 એટલે બેના એકમના આંકડા સરખા થયા. જો 8 છે એનું ઘનમૂળ લ્યો તો 2 છે, તો 8 જ્યારે એકમનો આંકડો 8 હશે બરોબર, તો એનું ઘનમૂળ લેશો તો એનો એકમનો અંક શું હશે? 2. એવી રીતના જ્યારે એકમનો આંકડો 2 હશે તો એનું તમે ઘનમૂળ લેશો તો એના ઘનમૂળનો એકમનો આંકડો શું હશે? 8. બરોબર, એટલે 2 અને 8 આમ જોઈએ તો બેનો સરવાળો કેટલો થાય? 10. જેનું ઘનમૂળ શોધવાનું હોય ને એનો એકમનો અંક જો 2 હોય તો એના ઘનમૂળ ની અંદર એકમનો અંક શું આવશે? 8. અને જો એકમનો અંક 8 હોય તો એના ઘનમૂળ ની અંદર એકમનો અંક શું આવશે? 2. બરોબર, એવી રીતના 3 અને 7 છે. આમ જોઈએ તો આ બેનો સરવાળો કેટલો થાય? 10 થાય. એટલે 3 જુઓ, આ 3 તો એનો એકમનો અંક 7. જો અહીંયા એકમનો અંક 3 હોય તો એનો ઘનમૂળનો એકમનો અંક 7. એવી રીતના 7 છે જો અહીંયા, તો એનો એકમનો અંક 3. બાકીના બધાના એકમનો જો 1 છે તો અહીંયા 1, બરોબર, 4 છે તો 4, 5 છે તો 5, 6 છે તો 6, બરોબર, અને 9 છે તો 9, અને 0 છે તો 0. બરોબર, હવે તમને કોઈ માની લો કોઈ એવી સંખ્યા આપેલી હોય કે જેનું ઘનમૂળ નીકળતું હોય, દાખલા તરીકે આનું ઘનમૂળ એક સંખ્યા છે 17, 24, આનું ઘનમૂળ નીકળે છે માની લો, બરોબર, આનું ઘનમૂળ નીકળે છે, પૂર્ણ ઘન છે. તો હવે આનું ઘનમૂળ શોધવું છે તો આનો એકમનો આંકડો કયો છે? 8. તો 8 હોય તો અહીંયા શું આવે? 2. બરોબર, 8 હશે એટલે અહીંયા શું આવશે? એના એકમનો. હવે આ 3 અંક ભૂલી જવાના. હવે આ 3 અંક ભૂલી જવાના. હવે અહીંયા આગળનો અંક શું છે? 1. તો 1 નો ઘન 1, 2 નો ઘન લે તો 8, આના કરતા વધી જાય એટલે 1 નો ઘન. તો આનું ઘનમૂળ શું થશે? 17, 28 નું ઘન. વર્ગમૂળમાં 1728 એનું ઘનમૂળ શું થાય? તો એનું ઘનમૂળ થાય 12. બરોબર, એવી રીતના દાખલા તરીકે ઘનમૂળની અંદર 13,824 છે, આનું ઘનમૂળ લેવું છે. તો આનો એકમનો અંક કેટલો છે? 4. એકમનો અંક 4 હોય તો અહીંયા પણ આનું ઘનમૂળના એકમનો અંક શું મૂકી દેવાનું? 4. હવે 3 અંક મૂકી દો, પાછળના 3 અંક ભૂલી જાઓ. હવે આગળના 2 અંક છે એનું વિચારો, ઘન લેતા જાઓ. 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, આના કરતા વધી જાય તો એના ઉપરનો 2 નો ઘન 8, એટલે અહીંયા શું આવશે? 2. એટલે આ 24 છે એનું ઘનમૂળ છે. આવી રીતના કોઈ પણ સંખ્યા હોય, દાખલા તરીકે 18,000, બરોબર, 1,85,103, આનું ઘનમૂળ શોધવું છે. એકમનો અંક શોધો, શું છે? 3. 3 હોય તો શું આવે? 7. 7 હોય તો 3, પાછળના 3 અંક ભૂલી જાઓ. હવે આનું વિચારો, ઘન લેતા જાઓ. 1 નો ઘન 8, 27, 64, 125, 216, 216 આના કરતા વધી ગયા તો એના ઉપર જાઓ. 125 એનું ઘન કેટલા? 5. એટલે અહીંયા શું આવશે? આ કોનું ઘનમૂળ હશે? 57 નું ઘનમૂળ. જો પૂર્ણ ઘન હોય ને તો જ આ શક્ય છે, બાકી શક્ય નથી. જો પૂર્ણ ઘન હશે તો જ આ શક્ય છે, બાકી નથી. દાખલા તરીકે એના પછી માની લો કે પૂર્ણ ઘન છે 47, બરાબર. હવે છેલ્લે 7 છે તો આનું ઘનમૂળ 7 હોય એટલે શું આવે? 3. હવે આનું ઘનમૂળ મેળવતા છે. હવે છેલ્લા 3 આંકડા ભૂલી જવાના. આ 3 આંકડા કેટલા? 250 જો 125, 216 કરતા વધારે 343, એના કરતા 343 વધી જાય એટલે એના ઉપર 216, એ શું છે? 6 એનું ઘન. અહીંયા શું લેવાનું? આ કેનું ઘન? 2,50,057 કોનું ઘનમૂળ હશે? એટલે 63. આવી રીતના કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય ને એનું ઘનમૂળ પણ તમે સહેલાઈથી શોધી શકો. ખ્યાલ આવ્યો મિત્રો? હવે આગળ નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળનો વિષય અભ્યાસ કરશું.